સ્વામિનારાયણ વચનામૃત ગજા પ્રથમનું 37મું દેશવાસનાનું 11-25. સ્વામિનારાયણ સંવત 1874 પોષવદી 14મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આઠમને મુખારીને બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બિરાજમાન હતી અને તે પાગમાં બિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળા પુષ્પના દૂધ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પના હાર બિરાજમાન હતા ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો કેસ પહેર્યો હતો અને પોતાના મુખારીની આગળ મુનિ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે અણસમજુ હોય ને તેને ભેદ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત કરતું નથી. એમ કહીને પછી પોતાના સાધન વિશે નાનપણામાં ઝાડનો કાપો લાગ્યો હતો તે સર્વને દેખાડ્યો અને બોલ્યા છે આ સિંહને જયારે અમે દેખીએ ત્યારે તે ઝાડ તથા તલાવડી તે સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિચારી દેવા તે ઘણું પસંદ છે. વાત શું આવી કહો મહારાજ ક્યાં છે આ દેશવાસના બહુ જબરી જીવમાં સારા બીજું એમાં જીવનો વાંક નથી. ભગવાન કર ચડાવી છે ક્યાં જાય ભગવાને કર ચડાવી મૂકી છે એટલે દેશવાસના તૂટે નહીં. એ દેશવાસના એવી કહી નહીં જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી દેશવાસના ઉભી રહ્યા. મહારાજ કહે છે કે અણસમજણમાં ભેખ લીધો. સમજીને જ્ઞાન એ કરીને ભેખ લીધો એ વાત પણ અણસમજણ માં ભેખ લીધો હોય નિષ્કુળાન સ્વામી જેવા ગોપાલ સ્વામી જેવા એવા જે નિત્યાનંદ સ્વામી જેવા ગુણાતી સ્વામી જેવા એ અક્ષરધામના મુક્તો એમણે જે ભેખ લીધો એ સમજી વિચાર લીધો એટલે અમને સબ ભૂમિ ગોપાલ એને આ ભૂમિ દેશવાસના ન રહે એવા પુરુષને દેશવાસના ન રહે. બાકી સમજણ વિના ભેખ લીધો હોય મારા કે જ્ઞાન નો વૈરાગ હોય જ્ઞાને કરીને સમજણે કરીને ખોટું કર્યું હોય તો પછી એને દેશવાસના રહેતી નથી. પણ આ સમજણમાં ભેખ લીધો હોય ત્યાગ કર્યો હોય તો સુધી એને દેશવાસના રહી જાય. એટલા સારું 19માં મહારાજ ભાગ તમો મૂક્યો કે પંચ મહાપાપ કરતા વધુ પાપ. એટલું બધું શું એમાં ગુનો કરી નાખ્યો પણ એ મહારાજે રેત આપ્યો. રેત રાખી કાઢવા રેત આપ્યો. એટલો બધો ગુનાની શિક્ષા ના હોય એની શિક્ષા એટલી બધી પણ તે છતાં આ જીવ છોડી શકતો નથી. એટલે ભય વગર ચિત્ત હોય નહીં ને. ભય હોય તો દીવે માણસ. એમ આ ભય ભગવાને આપ્યો કે પંચ મહાપાપ કરતા વધુ પાપ જો સંબંધીમાં હેત રાખે. એમ મહારાજ કહે છે કે દેશવાસના મૂકવી બહુ કઠિન છે. મરે તોય ઊંટ મારવાડ હમું મોટું એમ કહેવત છો. ઊંચું છે મરે તો મારવાડ હમું મોટું કરે. એમ આ જીવને એવું કંઈક રહે તો એ સજ્જ મહારાજ કહે છે કે આવી રીતે અણસમજણમાં ભેખ લીધો હોય એટલે કોઈ પણ જે પોતાની દેશ વાસના છે આ દેહની વાસના નહીં છે. દેહની કરે તો દેશની કરે ને પણ દેહની નથી થતી. જે ભાવ જવો બહુ અઘરો છે કારણ કે જીવ દેહ સાથે એવો જડી ગયો એકાત્મ ભાવ થઈ ગયો હું હશે તે આ દેહ આત્માને પૂછે તું કોણ છે બ્રાહ્મણ છે. એટલે તું કોણ છે તારું નામ શું તો મારું નામ ફલાણું. એનું નામ ક્યાં છે તો દેહનું છે પણ દેહ સાથે એને એક છે એકાત્મ ભાવ. એટલે એ તો બહુ અઘરું પડે.
સ્વભાવ મૂકવા બહુ નાથી તમારે. સ્વભાવની વાત એવી છે, ગમે તેમ કરો, કૂતરાની પૂંછડી છે ને એને ભોંયમાં ખાડો કરીને દાંતે, ઉપર વજન મૂકે, ભાર મૂકે, દાબે, પણ જયારે કાઢે ત્યારે 10 દાડા 15 દાડા મહિનો ભલે પૂંછડી મહી રવા દે દાબી, પણ જયારે કાઢે ત્યાર પાછી આમ થઈ જાય પૂંછડી, ગોળ વધી જાય, સીધી ના રહે. એમ આ જીવને એવું છે સ્વભાવનું, સ્વભાવ ઉપર જતી રહે જીવનો સ્વભાવ. ગમે તેવું તમે સમજાવો, ગમે તેટલી વાતો કરો સ્વભાવની મૂક્યાની, પણ સ્વભાવ ઉપર જાય જ. એટલે મહારાજ આ વચનાવતમાં આપણને કહે છે કે અણસમજણનો ભેસ લીધો હોય અને દેશવાસના સોળવી પતંગ, દેશવાસના મહારાજ કે જેને જેને જન્મભૂમિ ના સાંભળતી હોય, દેશવાસના ન હોય એ બોલો, ત્યાગીને પૂછે તો ત્યારે બધા વિચારમાં પડ્યા શું કહેવું. જો મહારાજને એમ કે મહારાજ સાંભળે છે દેશવાસના તો સાંભળે, તો પછી જે શું કરવા દીધું એ કહો. અને કે મહારાજ નથી સાંભળતું, તો પછી નથી સાંભળતું તો અમને સાંભળે છપૈયા. મહારાજ મને 20 વર્ષ 22 વર્ષ ચાલે તો એ ખાંપા તલાવડી ને એ ઘાટ ને બધું સાંભળે, છપૈયાની ભાગો સાંભળે છે, દેખાય છે. તો પછી સંતોને ક્યાં જવું, સંતો વિચારમાં પડ્યા. તો પછી જેને જેમ થતું જેમ વાત કરી, પછી મહારાજ સમજાવે જે સાંભળ્યું હોય, દીઠું હોય, ધાર્યું હોય એ સાંભળે, એમાં કઈ નવાઈ નથી. પણ સમજણ એ કરીને ખોટું કરવાનું છે. કારણ કે 84 લાખ જાતના દેહાજી એક વાર નહીં પણ અનંત વાર, એની ગણતરી કઈ એનો હિસાબ નથી શાસ્ત્રમાં. કૃષ્ણ ભગવાને કહ્યું કે આ માયાનું કાર્ય, આ સંસાર વૃક્ષ, અનંત કોટી બ્રહ્માંડનું જે સર્જન એ ક્યારથી શરૂ થયું ત્યારે એનો લય છે એ તો વાત છે જ નહીં. એનું મૂળ જ નથી, એનો અંતર નથી, મૂળ નથી. કારણ કે વસાય જ છે મહારાજ કે બ્રહ્માંડો તો વસાય જ છે, પછી એનો અંત ક્યાંથી આવે. માટે વૈરાટ બ્રહ્માંડો 14 લોકના બ્રહ્માંડોનો ઉત્પત્તિ લય છે, પણ પ્રકૃતિ પુરુષનો એ તો લય છે જ. એ તો અનાદિ લખી પછી લય ક્યાંથી કરવો, અને લય કરે તો ઉત્પત્તિ ક્યાંથી હોય, એટલે એ લય છે જ. એ તો પ્રકૃતિ પુરુષનું કાર્યનું લય જાણે છે કે એને ખોટું કરીને દે તારે એના મતે લય થયો, બીજાના મતે નહીં કરતો. એટલે મહારાજ કહે છે કે આવી રીતે દેશવાસના મૂકવાના માટે આ સમજણ છે, જ્ઞાન છે કે આત્મા છે એ કોઈ વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, 84 લાખ એની નથી, કોઈ દેહના માટે એનું બંધન નથી. એને એવા દેહ કરોડો અસંખ્યા તો મેલ્યા છે, મેલવાના કોઈનો સંબંધ રહ્યો નથી, અને દેશવાસના કોઈની રહી નથી. ગાંધીજીએ ભારત માટે ગોળી ખાધી, ભારત દેશ આઝાદી કરવો. હા, અમે ભારતના સંતાન મરીશું ભારતના માટે. પણ આ દેહમાંથી નીકળ્યો જીવ અને ભગવાન ત્યાં છે અમેરિકામાં જન્મ આપે તો ક્યાં ભારતનું મમત્વ જો એ બતાવો, લોકો બતાવો. મારો ભારત, મારો ભારત, ક્યાંથી તારો ભારત, ક્યારનો, ક્યાં સુધી? એ છે કે આ એક જાતનો મમત્વ છે એ દેહાભિમાનનો છે, અને એ અજ્ઞાન રહે. અને એના માટે તો મહારાજે લખ્યું છે, પાછું કોઈ એમ કે દેશના માટે તો મરી મટવું પડે ને આમ તેમ, પણ એના માટે 71 વચનાવત લખ્યું મહારાજે કે ભીમસેન જેવા દારો જેવા ઘડા કે વારો તો એ ઝાલ્યા રહે નહીં. અને ધર્મરાજા જેવા ધર્મનિષ્ઠ એ થોડા કે એનું 1000 ગૌમાં રાજ હતું, છતાં પણ રાજુતાની વચ્ચે વચ્ચા છે. મને વચને દેહ કોઈને દુખ્યો નથી, એને 1000 ગૌમાં રાજ હતું, છતાં પણ એની સાધુતાની પ્રકૃતિ મને વચને દેહ કરીને ધર્મરાજાએ કોઈ જીવ પ્રાણીને માત્ર દુઃખ નહીં આપ્યું હોય. અને ભીમસેન જેવા ઠેકાણું પાડે એવા ઘણા હોય પાછા, એટલે એને વારો તો ઝાલ્યા ના રહે. એમ દુનિયામાં આવા ઘણા છે, દેશના મમત્વ વાળા, દેહના મમત્વ વાળા, દેશવાસના વાળા ઘણા જીવો છે. પણ
આપણે તો ભગવાનના માર્ગે ચાલ્યા, ભગવાનના પાસેથી આપણે કલ્યાણ જોઈએ, ભગવાનના હજુરમાં જવું છે, મોક્ષ ઈચ્છવો છે, તો એના માટે આ છે વાત છે શાસ્ત્ર, અને એના માટે આ નિષેધ કરે મહારાજ. આવી રીતે અણસમજણમાં ભેખ લીધો તો પછી સમજણ લાગવી પડશે ને. એના માટે તો સ્વામીનો સત્પુરુષોનો સમાગમ છે, અને સમાગમ એ કરીને સમજણ લાવવી પડશે અને દેશવાસના મૂકવી પડશે. એ મહારાજ સમજાવે છે. તો મહારાજ કહે છે કે આવી રીતે સમજણે કરીને 84 લાખ જાતના જે જીવે ધર્યા અનંતવાર, એનો કોઈ મમત્વ રહ્યો નથી, આ પણ રહેવાનો નથી. આ આંખ નીચાય એટલી વાર છે, પછી કોણ કોનું છે એ સરવાળો નહીં હાથે આવે. માટે કોઈ કોઈનું કોઈ નથી. મારે પેલા પુરાણી કીર્તન બોલે છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, સીધ મળો તો મચી રે, એવું કે છે. આ ઘણું થોડું સારું કરો છોકરાનું નસીબ લઈને આવ્યા છે, માટે એના પુણ્ય પ્રમાણે તમે લાખો કમાઈ નાખશો તો જો એના નસીબમાં નહીં હોય તો તમારા જ્યાં પછી પાછળ થના, અને જો નહીં હોય અને એના નસીબનું હશે તો તમારા જ્યાં પછી કરોડોપતિ થઈ જશે, જો એના પ્રાર્થમાં છે. માત્ર આચું સાચું રહેતું સગડી આગળ ગમે તેટલું બેસી રહીએ, પણ ઉઠીને જરા ખસાય એટલે તાજી પહેરવાની છે. સગડી આગળ બેઠા ત્યાં સુધી અગ્નિ તાપ આપે, પછી તમે અહીંથી ઉઠો એટલે ખલાસ, પછી તાપ નહીં આવે, તાજી તાજ વાળવામાં છે. માટે આચું સાચું રહેતું નથી. એમ આપ કર્મી કે બાપ કર્મી એવું છે પ્રશ્ન કર્યો. એ ક્યાં કર્મી કે બાપ કર્મી? બાપનું આપેલું ક્યાં સુધી રહેવાનું છે? પોતાની પુણ્ય હશે પોતાનું હશે તો રહેશે. માટે છે આ મહારાજ આપણે સમજાવે છે કે દેશવાસના ચળવી બહુ કઠણ છે, અને સમજણે કરીને જ્ઞાને કરીને જેમ છે તે મહાન પુરુષોએ નરસિંહ મહેતા એવા મહાન પુરુષો થઈ ગયા અને ભક્તો થઈ ગયા, અને છે વ્યવહારમાં રહેવા છતાં પર્વતભાઈ ગોરધનભાઈ પણ એવા હતા કે જેને દેશ વાસના નથી. અને મહારાજના વખતમાં નંદ સાધુ હતા, એમાં પણ બધા ઘણા એવા સંતો હતા સમજુ જ્ઞાની કે જેને દેશ વાસના નથી. મહારાજની કૃપાથી મોટા પુરુષની દયાથી દેશવાસના જીવમાંથી નીકળી ગઈ. અને જ્યાં સુધી આપણને દેશવાસના હોય ત્યાં સુધી એનું ચિંતન થાય, મનન થાય, દુઃખ થાય. એના માટે પછી વૃત્તિ ખેંચાયા કરે, પછી અંત સમય પછી ત્યાં જન્મ ધરવો પડે, ત્યાં દેહ લેવો પડે. તે દેશવાસના છે સમજી વિચારીને કાઢવાની છે. આ જીવને આ અનંત કોટી બ્રહ્માંડ છે. આ એક બ્રહ્માંડમાં 14 લોક છે, એની તો ગતિ આપે ભગવાને તો બરોબર છે. સાત્વિક કર્મ કર્યું હોય તો દેવલોકમાં 6 ભૂમિકા, એમાં ગમે ત્યાં ના થાય જીવને. આપણને ક્યાં ખબર છે ક્યાં મૂક્યા ક્યાં લઈ ગયા. અને આ મૃત્યુ લોકમાં અનંત સ્થાન, આ લોકમાં એ ક્યાં થોડું છે. 9 ખંડ બધું કેટલું લખ્યું. આ 14 લોકમાં પાછું આ મૃત્યુ લોકમાં પાછા ખંડ કેટલા પાડ્યા, અને પાછું પાટા હાથ એમાં નાખે જીવને. જો ક્યાં પછી આ મમત્વ કરવા આવો તો એવા અનંત કોટી બ્રહ્માંડ છે. અનંત કોટી બ્રહ્માંડમાં આ જીવને ફેરવે. અનંત કોટી બ્રહ્માંડમાં એ બ્રહ્માંડ અનંતવાર ફરી વળ્યો, અનંત કોટી બ્રહ્માંડ, તો એનો પાર અંત છેડો આવ્યો નથી. અને આ નહીં આવે જો સમજીને નહીં મૂકી તો મૂકવાનું તો સાહેબ મમત સમજી વિચારીને મૂકો તો ભલે, અને ના સમજો તો તાળ આવ્યો તો ઉપાડવાનો છે, પછી ક્યાં મમત્વ રહેવાનું, પછી ગમે તેમ કરે મમત્વ તો શું. એટલા માટે મહારાજ આ વાત આપણને સમજાવે છે કે દેશવાસના કરવી ઘણી કઠણ છે. દેહવાસના દેશવાસના એ જવું પડશે, કારણ કે આ દેહ છે એ પંચભૂતનો ભગવાને બનાવ્યો છે. એ જીવને હથિયાર રૂપ છે. એવા હથિયાર કેટલા બદલ્યા છે અને બદલશે. માટે દેહનો છે અભિમાન, દેહની વાસના, દેહનું છે એ પણ કાઢવાનું, અને દેશની વાસના કાઢવાની. આ મારો દેશ, આ મારું ગામ, આ મારું છે ઘર,
એ પણ મમત્વ છોડવાના. પેલા છે જે બાદશાહ એવો બાદશાહ 10 લાખનો મહેલ બંગલો અને એની અંદર એક ફકીર સાહેબ ફરતા ફરતા આવ્યા, વલિયા પુરુષ આવીને બેલો હતું બંગલાનો દરવાજો, એની અંદર 2 બાજુ પેલા ઓટા હોય ને આપણા દરવાજા એમ આવીને પડાવ નાખ્યો. ફકીર સાહેબ પડાવ નાખ્યો. પછી એના જે છે જે પોલીસ હતા, પહેરાવાળા હતા, એ ફકીર જો ધર્મશાળાઓ તમારા માટે ત્યાં જઈને ઉતરો. हाँ तो आगे बादशाह साहेब का महल है, वहां उतरने का नहीं. हाँ उतरवानो ठीक नहीं, उतरे नहीं खसेगा. क्या फकीर साहेब છે ભાઈ, એને કઈક કોઈની પરવા છે રાજાની? સાધુ પરવા નહીં હોય કોઈની. સાચા મૂડ્યા કોઈ ના. તો મહારાજ એમ પેલા બાદશાહ હતા એ પછી એના સાહેબ અમલદાર આવ્યા તો ફકીર ઉઠે ને પછી બાદશાહ પોતે આવ્યા, ત્યાં નીકળ્યા દરવાજા. ફકીર સાહેબ પ્રાર્થના કરીને હાથ કરે, રાજા છે ને અપમાન તો ના કરે ને, સન્માનથી. बादशाह साहब के फकीर साहब आपने बाटे वही धर्मशाला है तो वहाँ उतारा करना, वही तो हमारा महल है, बंगला है, तो इधर उतारा साधु का नहीं हो सकता कि किसी का महल है, हमारा महल किसने बनाया? हमारा चच्चा ये बनाया, 10 लाख रुपया का महल. हाँ तो अच्छा तुम्हारा महल है, तुम्हारा चच्चा ये बनाया, तो तुम्हारा चच्चा को दफन क्या किया? तो पेला घोर में अरे पागल 10 कलाक का महल बनाया, खूणा में इतनी जगह ना आती है ना कि बाहर काढ़्या महल क्या मारा करते तो पी इन्हें हुआ देवा तो बचारा ने खूणा में दुहा को तारे पी दादा ने तो दफन किया, पर तुम्हारी जगह क्या रखी है? आ महल की कई खूणा में कई जगह तुम्हारे दफन करवाना, हमारा पण क्या शमशान में घोर में. तो अच्छा पागल बोलते हैं हमारा महल है, तो हम भी मुसाफर माता नहीं खसेगा. એમ કીધું કે हम नहीं खसेगा. तो તમે 5-25 વર્ષના મુસાફર, તો हम घंटा 2 घंटे का मुसाफर, 25 खसेगा नहीं खसेगा. આ ફકીર કીધું ત્યારે બાદશાહ મારું આ વાત સાચી છે, આમાં આપણે મારું કરીને બેઠા છીએ, પણ કે આ મારું રહેવાનું દેહ નહીં રહે તો પછી નીચલાય પ્રદીપ્તાય નમોદગ ચિંતન. આ નાળી નીચલા બને એમાં મારું કાંઈ બળતું નથી, આ દેહ મારો નથી તો નીચલા મારી ક્યાંથી હોય એમ કીધું. એટલે મહારાજ કહે આવી સમજણ કર્યા વિના અંતે આ જીવમાંથી જગત જવાનું નહીં. જો આવી સમજણ જીવમાંથી થાય તો સજે આ જગત જીવમાંથી નીકળે અને એનો ગમણાવાર મટી જાય, એની સમૃદ્ધિ મટી જાય, એનું સંભાળનું મટી જાય. પણ ગાંધીજીએ ભારત માટે ગોળી ખાધી, પણ એ જ ગાંધીજીનો આત્મા પાકિસ્તાનમાં જન્મ્યો હશે તો તારે ભારતના હામો નહીં પડ્યો હોય? એ નહીં જીવ કહો બતાવો. મમત કર્યો ક્યાં સુધી રહે? આંખ ઉગાડી દે ત્યાં સુધી મમત રસે જીવને. અને જે છે કરવું, પણ છે જે જીવને બંધન કરનારું છે, જે જીવને ઉપાધિ કરનારું છે, દુઃખ કરનારું છે, એ રીતનું ના જોઈએ ને. સમજણની વાત છે, સમજી વિચારીને જે કરવું એ સમજી વિચારીને કરવું, એમ મહારાજ કહે છે. તો એ મહારાજ સમજાવે છે કે આ અવનહમદનનો દેશ લીધો હોય પણ દેશવાસના કવિ બહુ કઠણ છે. તો મહારાજ કે જેને દેશવાસના ના હોય અને દેશવાસના જેને ના સાંભળતું હોય, ધન ધામ કુટુંબ પરિવાર, એ બોલો. ના બોલો તો તમને નર નારના હમશે. નરના નામ ગાલ્યા મહારાજ, ક્યાં જવું? પછી બોલવું જ પડે. પછી મહારાજ સમજાવે છે કે સાંભળે બરોબર છે,
તમારો વાંક નથી, તમારો સાંભળે છે એ તમારી ખોટ નથી, વાંક નથી, સાંભળે. પણ સમજણ એ કરીને જીવમાંથી કાઢવાનું. ત્યાં એક દાડો મૂક્યા વગર છૂટતો નથી. તો મહારાજની આજ્ઞાએ કરી, મોટા સત્પુરુષની આજ્ઞાએ કરીને જો આપણે એમાંથી મમત્વ કાઢી નાખીએ તો આપણે નિર્વાસની થવાય, અને નિર્વાસની થવાય તો ભગવાનમાં આપણી ગતિ થાય, તો આપણો મોક્ષ થાય. મોહનો ક્ષય એનું નામ જ મોક્ષ, બીજું કાંઈ છે નહીં. માટે મોહનો ક્ષય કરવો હોય તો આ વસ્તુ છે. મોહનો ક્ષય રાજ બંધન કરે એવું નથી, તું પદાર્થ બંધન એ આદુ આવે ભગવાન ભજવામાં, એ આદુ આવે. જે પદાર્થ ભગવાન ભજવામાં આદુ આવે એ વાત, એ મોહ. એટલે છે જે એના માટે આ મહારાજ આપણે નવતના સમજાવે. શું કહે છે જો સાંભળજો. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય એ બોલો. જે બોલો, જેને ના સાંભળતા હોય, જેના સંબંધી દેશ, પોતાનું ગામ, પોતાના ગામની ભાગોળે મોઈ દંડા રમ્યા હોય, કઈ સાંભળ્યા વગર રહે તો પછી એ તો સાંભળે જ નહીં, નથી નવાય. તો શું કહેજો. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય એ બોલો. બોલો. અને જે લાજે કરીને ન બોલે લાજે, નારાયણના કામ છે. હા, લાજે કરીને ન પેલા કહે ને કે તમારું ગામ કયું, નામ ના દેવાય. શું નામ ના દેવાય? કેમ? મહી તો પહેરતું છે. જો ભૂલી ગયો હોય તો સાચું, પણ નામ તો યાદ છે અને ના દેવાય, સાચી ના દેવાય. એમ તમારે ધણીનું નામ શું? ધણીનું નામ ના દેવાય બાઈ રીતે, પણ નહીં, એના જીવમાં તો એનું નામ છે, એ મૂર્તિમાં બેઠું કહો. તો આ એક તો મૂળપણાની સમજણ છે ને, મૂળપણાની સમજણ. એટલે મારે કહે છે કે નર નાના હમ ગાલ્યા, ક્યાં જવું કહો, બોલવું. પછી શું કે પછી સર્વે એને જેમ વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જયારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ. એ આત્માને જો મહારાજ આ એક વાત સમજાવે છે કે આત્મા રૂપે જયારે માનીએ ત્યારે આત્માની જન્મભૂમિ કઈ, આત્માનું નામ કયું, આત્માનો દેશ કયો, આત્માના માટે કઈ છે નહીં. ચૈતન છે, નિર્ગુણ છે, જીવ છે, સર્વે આપણે. હા, તો શું કહેવું. ને તે આત્માનું સ્વરૂપ પણ, ને તે આત્માની જાત પણ કઈ. અને જો સત્સંગ લેવું હોય તો પૂરે 84 લાખ જાતના દેહ ગયા છે, તે સર્વનું સત્સંગ સરખું જાણવું. અને તે સદાનું કલ્યાણી છું તો સર્વનું છું. તો અત્યારે છે એ નવી વિશ્વ સુખાનંદ સ્વામી જતા હતા કલ્યાણ કરવા સંબંધીઓનું. એ તો ભગવાન એનું કલ્યાણ કરે, એનો મમત તો તમારે સાથે રાખવાનો, એનું કલ્યાણ તમારે ક્યાં કરવાનું, એ તો ભગવાન કરનારા. પણ એનો મમત્વ જો હયાત કલ્યાણ કરવા જતા રસ્તામાં દેહ પડી ગયો, તે ના જવાનું ત્યાં ઘેર સંબંધીનો જોગ ન થયો, ના એ મહારાજની આજ્ઞા ન પડી, બે કોઈ. માટે એ ભગવાનના હાથમાં છે ને, જે સંકલ્પ પૂરો થવા દેવો એ ભગવાનના હાથમાં છે. કોઈનું કર્તવ્ય છે, ભગવાન સિવાય ગમે તેટલા સંકલ્પ કરે તો ભગવાનને પૂરા કરવા ન હોય ન કરે. એ તો સંકલ્પના પૂરા કરનારા ભગવાન છે એમ. તો શું કહે જુઓ. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ છે તેને અજ્ઞાને કરીને વિસરે છે, આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. શું કહે આ જ્ઞાને કરીને વિસારવાનું કીધું, આ જ્ઞાને કરીને છોડવાનું કીધું. ભાજન રાજા જેવા 13 તુંબા લશ્કર. 13 તુંબા એટલે ખબર પડી કેટલું હોય છે કે આ તુંબડું હોય ને, તુંબડું એ રસ્તા મૂકે, એ તુંબડું પેલું લશ્કર નીકળે એની રજ ઉડે ને પગની, એ રજે કરીને તુંબડું ભરાય. એ ઉડે રજ એને કઈ તુંબડું ભરી જાય. એવા વારા ફરતી 13 તુંબડા મૂકો ત્યાં સુધી લશ્કર જવા પહોંચે. આટલું બધું છે. આવું જે લશ્કર એ લઈને આ બાજન રાજા ફરે, અને એમાં પછી પેલું ઊંટ મરી ગયું, એમાંથી એને વેરા થયો કે આની દશા એ આપણી દશા. તો આ 13 તુંબા લશ્કર ક્યાં આવ્યો? તોય સિકંદર ના બચ્ચો કીર્તન બોલે તો. હવે એવો બાદશાહ આવું છે તે રાજ, આવી સત્તા, આવું અધિકાર, આવું મેળીને ભેતરી તો, અને પેલી હાડલી ચોખા માર્યા કૂતરું મોટું કાઢ્યું, કૂતરું લઈને ખાઈ માંડલી. પછી બાજન રાજા વિચાર કર્યો, ઓહો
હું રાજમાં હતો અને લશ્કરમાં હતો કે 300 ઊંટ ઉપર મારું બબરતી ખાનું, મારું રસોડું એકલાનું 300 ઊંટ ઉપર ભરત, એટલાય દાડો જતો અને આ કૂતરું એક મારું રહોડું ઉપાડી જાય, એટલાય આ દેહ નતો. એ વખતે બાજન રાજાએ બધું મેળવી દીધું, છોડી દીધું રાજ્ય, અને ગોપીચંદન ભરતી બે નીકળ્યા, રાજ મૂકીને ગોપીચંદન નીકળ્યા. કોઈ ઉગારે મને કાળથી તેને સોંપવા છે, અને ભરતશ્રીએ નીકળ્યા. ગોપીચંદન ભરતશ્રીએ પિંગળાના દાદાથી વ્યારાગ લઈ દીધું. 2 જણા એક ગામમાં ભેગા થયા. પછી ધર્મશાળાએ ખૂંટી ભારી બે ને એક, પેલો કે હું જોરી ભરાવું, પેલો કે હું બાજા. રાજ મૂકીને આવ્યા છો પણ ભાન ભૂલી ગયા કે શું કરવા આવ્યા છીએ, શું કર્યું છે, શા માટે. પછી એને ગુરુ કોણ મળ્યું? એક ડોશી. પેલા 2 બાજા છે ત્યાં ડોશી નીકળી રસ્તામાં. આ બાવા શું કરવા બાજા? આ ધર્મશાળા કોની? કોઈની. અને શું હોય શું લેવા બાજા હતા એમ કઈ. પછી ડોશી કહે કે ગોપીચંદન ને ભરતસિંહને જન્મ વખાણો કે રાજ મૂક્યા અને આ બાવા સાથે ખૂંટી હારું બાજા. ત્યારે પેલા મનમાં સમજી ગયા, 2 એકબીજાને ઓળખતા તો નથી. પેલો મનમાં સમજી ગયો કે હું ગોપીચંદન મેં રાજ મૂકીને આ ખૂંટી હારું બાજુ. પેલો મનમાં સમજી ગયો કે હું ભરતી અને આ ખૂંટી હારું બાજુ. બે ને ખૂંટી મેળવી દીધી, 2 સાથે ચોરીઓ મેળવી. પેલો કે તું ભરાય, પેલો કે તું ભરાય થઈ. એ રાજ મૂકીને આવ્યા. આમાં કેટલા રાજ મૂકીને આવ્યા? સાચું બોલજો. રાજ મૂકીને આવ્યો હાથ ઊંચો કરો. હવે આવો ગ્રાહ તો મૂકીને આવ્યા નથી, છતાં પણ ગ્રાહનો અભિમાન કરીએ તો હવે આમ ઘેર સાહેબી ભોગવતા હતા, લેલીને આવ્યા, અહીં પછી ના વાપરીએ, અહીં ના ઉડાડીએ તો મૂર્ખામી થાય ને. તો આવા રાજાઓ રાજ મૂકીને છોડી દીધું. આ મોક્ષ સારું, કલ્યાણ સારું. અહીં કોઈના સારું પાર કરવા આવ્યા નથી. આપણે આપણા જીવના મોક્ષ સારું આવ્યા છીએ, તો આપણો મોક્ષ કેમ થાય એનો વિચાર કરવો પડે. પ્રમુખ સ્વામીની આજ્ઞા, આવા સંતોની આજ્ઞા, કોના સાથે કોના ભેગા ક્યાં રહ્યા છીએ આપણે, એની રૂચિમાં ભરીને વર્તાય તો આપણો મોક્ષ સધાય ને કે પતન થાય, દેશકાળ લાગે. એ માટે વિચાર કરવાનો. આપણે આ ભેખ લીધો છે, શા માટે લીધો છે? ખાવા પીવાનું ઘેર બહુ હતું, એ માટે નથી લીધો. એના માટે લીધો છે કઈ તો ત્યારે પછી આપણે આ અક્ષરસ્વામી જોઈએ છે. આ જો જોગી પ્રમુખ સ્વામી બાથમાં ગાડીને ભેગા નગા 24 કલાક સેવા કરે છે, અને સ્વામીની રુચિ પ્રમાણે. હવે એવા પુરુષની રુચિ પ્રમાણે આપણે ભરીને સેવા ના કરીએ તો આપણી સેવાનું પતન. ભલે આખો દાડો મજૂરી કરતા હોઈએ તો આપણું સાથે સેવા જાય પાણીમાં, અને ઉપરથી આપણી અધોગતિ થાય. એ વિચાર કરવાનો એમ. આપણે કોઈ બાદશાહ કે ઘરા હંમેલી નથી આવ્યા જાય. આપણે તો સાથે સ્વામીને રાજી કરવાનું છે, જન્મ કરવા આવ્યા છીએ. તો આ કોઠારી મહારાજ છે, એના મંદિરનું સ્વામીને મૂક્યું તો આપણે એમના હાથ નીચે રહી સેવા કરવાની, મનુષ્યપણે કરવાની, પોતાનો ધારી કરવાની. અને એ કરવું હોત તો પછી ઘર ક્યાં નતું. તો માટે એ વિચાર કરવાનો, જો મોક્ષ જોતો હોય, કલ્યાણ જોતો હોય તો આજે હા જો મને છોડવું પડશે કે હું આ ઘરા લઈને આવ્યો છું, આવું વૈભવ લઈને આવ્યો છે, નામાં આ કાંકે એ મૂકવું પડશે. અહીં તો જેમ હવું રાજી થાય, મોટા જવા રાજી થાય, એમ રૂચિમાં ભરીને સેવા કરવાની છે, સ્વામીને રાજી કરવાની છે. અહીં ઉડાવવાનું, ખાવા પીવા આવ્યા છે, ખાવા પીવાનું ઘેર ઘણું હતું. એ વિચાર કરવાનો દરેકને. મારે ના હોવું ત્યાગીઓ બધાને વિચાર કરવાનો. તો આ કલ્યાણ સાધવાની વાત. કલ્યાણ જો સાધવું હોય તો આવી રીતે સરળતા જશે. સરળ વર્તવે સારું રે મનવા, સરળ વર્તવે સારું. માની એકલું વચન મારું રે મનવા, સરળ વર્તવે સારું. આંકડો વાંકડો વિશી ના સરખો, એવો ન રાખીએ વારું. દેખી દગે કોઈ દયા ન આણે, પડે માથા મોક્યા દારૂ રે મનવા, સરળ વર્તવે સારું. શું કે છે વિષય આપણે અહીં નીકળે, કોઈને કહ્યો નથી, પણ કોઈને દયા આવે કે જવા દો. એ તો હવ ના મનમાં એમ કહે લે ખાવું લે ખાવું લે જ્યાં જાય હજી મરે. એ કહ્યો નથી કોઈ નવાજું, પણ તો એના ઉપર દયા નહીં આવે, કારણ કે એનો એક સ્વભાવ જ એવો છે.
એમ આપણો સ્વભાવ જ એવો હોય તો સૌને અરુચિ થઈ જાય, અને કેટલાક એવા હોય તો સૌને રૂચિ થાય. એક માણસ ટકાનો 13, કેટલાક માણસ ટકાના કેટલા મળે 13, અને કેટલાક લાખે પણ ન હાથ આવે. આ ભાવનાની વાત. હા, ત્યાગ સ્વામીએ શું આપણે આપી દીધું? ત્યાગ વલ્લભ સ્વામીએ જોગી બાપાની પ્રમુખ સ્વામીની કેટલી કૃપા, વિચાર કરો. એ કેટલી રીતે સરસ રીતે વર્તા હશે, કેવી રીતે સાથે એમને રાજી કર્યા હશે, કેમ કરીને રાજી કર્યા હશે. ત્યારે એવાની આપણે આવા અક્ષર સ્વામી જેવાની ઓછ એવાની આપણે પુરાવો સાક્ષી કેમ નથી લેતા, અને ઉતરતાની સાક્ષી ઉતરતાનો પુરાવો લઈએ એ વિચાર કરો. એવાનું આપણે સુધી વિચાર કરવો પડે, અને એવા પુરુષને અનુસરીને એવાની રૂચિમાં ભરીને આપણે સેવા કરવાની છે. જો કરવી હોય તો, અને ના કરવી હોય તો હોઈ જવું ખોટું. આ તો જે અક્ષરે ફરજિયાત નથી, બિન ફરજિયાત છે. આ તો મોક્ષ જોતો હોય, કલ્યાણ જોતું હોય, આત્યંતિક અક્ષરધામમાં જવું હોય તો એના માટે છે. એમાં કઈ ફરજિયાત છે કઈ? આ તો સરકારી કોરડ છે કઈ? આ તો ધર્મની સંસ્થા છે કે હવને સત્ય આત્માનું કલ્યાણ માટે આ બધું કરવાનું છે. એ રીતે જો કહીએ તો સત્ય આપણા જીવનો મોક્ષ થાય, કલ્યાણ થાય. ને કે દેહાભિમાન તો છે જ દુનિયામાં, અને દેહાભિમાન તો આપણે લઈને બેઠા છીએ, પણ એ છોડવા સારું, ટાળવા સારું બેઠા છે. આ કણી આવીને બેઠા છીએ એટલા સારું બેઠા છે. ને કાંઈ આપણને શું જરૂર હતી તો અહીં આવવાનું શું કરવું જરૂર? આ શું કરવા? બધા હરિભક્તો શું કરવા અહીં આવે? અહીંથી કઈ આપણે આપીએ છીએ ને જાદુ દાણા ભરી આપીએ, છતાં પણ પોતાના જીવ નાહિત સારું આવે, કલ્યાણ સારું આવે, મોક્ષ સારું આવે. તો એને પણ એ રીતે વર્તવું જોઈએ. એ રીતે છે કે આદર્શ પ્રમાણે, મોટાના આદર્શ પ્રમાણે સત્સંગમાં રહેવું જોઈએ. તો એને મોક્ષનું એ થાય ને શાંતિ અને સુખ ને ટકાય. સત્સંગમાં પાર પડાય ને તો પડાય નહીં, એમ છે. તો શું કહે મહારાજ સાંભળો. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી. અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત છે નહીં, મારે છે. તથા અમારી સેવા કરતા હોય હા, ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય. જો શું આવ્યું? સેવા કરતા હોય તો હૃદયની ભક્તિ ના હોય. હૃદયની ભક્તિ શું કે સ્વામી, પ્રમુખ સ્વામી અને એના આવા કાર્ય કરતા સંત એની રૂચિ પ્રમાણે ન કરીએ તો હૃદયની ભક્તિ નથી, ખોટી છે. એ સેવા ખોટી છે. સેવાના બદલે અસેવા થાય છે આપણી. એ આપણને ભાન ના રહે, કારણ કે આપણી બુદ્ધિ એવી છે, એટલે આપણને ભાન ના રહે કે હું આ સત્ય સેવા કરું છું, આ સેવા કરું, એ ખબર ના રહે. માટે સુધી મારે ક્યાં કરી, જેને સેવા કરતા હોય પણ હૃદયની ભક્તિ ન હોય તો ન ગમે. તો હૃદયની ભક્તિ ક્યારે કે સ્વામી રાજી થાય ને આવા સંત રાજી થાય કરે તો હૃદયની ભક્તિ. નકર તો પછી આમથી વેચ છે. એ તો આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા મિયા ભાઈ ના તાજિયા કૂટાતા આવા ગોર જડ પડ્યા કે પેલા મિયા બધા ભેગા મય લીધા પરાણે. પછી શું કરવું? પૂટ જાત હોય નકર મારું કે હા લો પૂટું જાત કે આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા, આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા. ખોટું એ આવી ફસ્યા જેવું ના કરવું એમ. તો શું કે સાંભળો. અમારી સેવા કરતા હોય હા, તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય. જો શું કીધું? હૃદયની ભક્તિ ના હોય, અમારી સેવા કરતા હોય. કોણ કે મહારાજ પોતે કે અમારી સેવા કરતા હોય પણ હૃદયની ભક્તિ ના હોય તો અમને ન ગમે. તો હૃદયની ભક્તિ ક્યારે ન હોય? તો આવી રીતે એમની મરજી ના સમજીએ, એમની રૂચિ પ્રમાણ ના કરીએ, મનનું ધાર્યું કરીએ, દેહાભિમાન આદિ હોય એનું પૂરે. અને આ ઢોકળું તો છે જો આપણે ફુલાડીશું તો 2 લાકડા વધુ બગડશે, અને અંત વખતે વેઠવું પડે. એ તો જેટલું આને તમે છેડો એટલું સાથે અંત સમયે સુખ શાંતિથી, જેમ મહારાજે લખ્યું કે મોખણમાંથી મુવારો ખેંચવો કેટલો કઠણ પડે, એટલો જીવને ખેંચવો કઠણ પડે. અને સાથે જો વાસનિક હોય તો એને માંથી કાઢતા બહુ કઠણ પડે. પછી ચલો જતેડામાંથી હોનાનો તાર કાઢે ને આ હોની માજને મારે જો પૂછી જુઓ, જતેડામાંથી તાર કાઢો તાર કેમ થાય? બચારો લાંબો હોર થઈ જાય. તો આટલો જ તાર હોય પણ આટલો કરીને મેલે હું ખેંચે એટલે એમાં હું રાખે
ઉમરા ખેંચે આપણને ભગવાન એમ. આપણે નાસ્તિક ભાવ છે. મહારાજ કહ્યું કે આસ્તિક ભાવ હોય, લોકલાજ હોય, ધર્માંશ હોય, 3 વસ્તુ લખી. લોકલાજ હોય, આસ્તિક ભાવ હોય અને ધર્માંશ જેના જીવમાં હોય તો તે રહી શકે એ લખ્યું છે. મહારાજ શું કહે છે કે આવી રીતે હૃદયની ભક્તિ ન હોય ને સેવા કરતો હોય, ભક્તિ કરતો હોય, બધું કરતો હોય, પણ હૃદયની ભક્તિ ન હોય તો એમને ન ગમે, એ સેવા કરે છે ગમતી નથી. અને આપણે સેવા કરી 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 તૂટીને મરી ગયા હોય પણ સ્વામી જરા પૂરા જે થાય એટલે સેવાનું બધા ઉપર પાણી ચડી હોય પછી શું સેવાનું કરતો. અને એવી સેવાઓ ઘણી એ કરી છે. ઘર ભેગા ચાર, આખા મંદિરના પથરા ઉપાડનારા ઘર ભેગા ચાર. અને જેને આવી રીતે જેને હૃદયની ભક્તિ છે એ એક ઈટ ન લીધી હોય પણ સ્વામીના કૃપા પાત્ર થઈને પડ્યા છે. જુઓ, જોઈ લેજો સત્સંગમાં. એક ઈટ ન લીધી હોય પણ સ્વામીની રૂચિ હાચવી હોય તો તે સત્સંગમાં, અને જેને સજ્જ રૂચિ ના હાચવી હોય તે આખા મંદિરના કામ કર્યા હોય ઠેકાણું ન પડે. એ વિચાર કરી લેવો, જોઈ લેવો આગળ પાછળ, તો પોતાને સમજણ પડે કે આ મારું બધું આમ ભલે ખરું. આ તો પોતે ટેસ્ટ કરવા જાય એટલે પોતાને ટેસ્ટ કરે તો પછી ઉડી જાય ને. તો સોમલનો ટેસ્ટ હોય, ખાંડનો ટેસ્ટ થાય, ગજી છે મોરી છે, પણ સોમલનો કોઈ ટેસ્ટ કરી શકે? એનો ટેસ્ટ ના હોય એનું તો અનુભવ અનુમાન જ હોય. એટલે કે શું કે હૃદયની ભક્તિ ના હોય તમે ગમે. હવે હૃદયની ભક્તિ શું કહેવાય મહારાજ સમજાવે સાંભળો. અને જો નારાજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. તો નારદજી જેવો ગુણવાન શું? નારદજી તો ભગવાનનું મુખ અવતાર 24માં અવતારમાં લખ્યા છે. અને વળી એની સરળ ચેતન ગતિ. કારણ કે બ્રહ્માના માનસ પુત્ર, બ્રહ્માની સંકલ્પે નારદજી પૂર્વજન્મમાં એ દાસી પુત્ર હતા અને સંતાદિકોની સેવા થઈ હતી. એને લઈને ભગવાનની એના ઉપર કૃપા થઈ હતી. એટલે છે એને આ બ્રહ્માના ત્યાં ધર્યો. જેમ છે તે ઋષિ મુનિઓ માનસિક સૃષ્ટિ ઉત્પન્ન કરી બ્રહ્માએ, ત્યારે આ મરીચી ને અત્રી ને અંગીરસ ને પુલસ ને કર્તુન ભૃગુન બધા 8-10 ઋષિઓ એ બ્રહ્માએ સંકલ્પે ઉત્પન્ન કરેલા. એના ભેગા નારદજી પણ સંકલ્પના અને 4 સંતાદિકો અને આ 10 ઋષિઓ કરદમ સુધી એ 10-15 એ બ્રહ્માએ સંકલ્પે ઉત્પન્ન કરેલા. અને એમાંથી પછી એ નારદજી સર્વે ઠેકાણે ગતિ છે, છતાં પણ એમના હૃદયની ભક્તિમાં ખોટ ક્યાં બતાવી મહારાજે કે જયારે અમરીશ રાજાની કન્યાનો હાથ જોવાનું. અમરીશ રાજાએ કહ્યું કે આ કન્યાને અમારે સચે લગ્ન કરવા છે તો એમની તમે સચે કોઈ સારું ઘર. કારણ કે પહેલાના વખતમાં રિવાજ હતો આપણો કે આપણા ગુરુ કુળ ગુરુ હોય ને, ગોળ કુળના ગોળ હોય એટલે એ સચે આ બધું તપાસ કરે. આપણે ગોળને કહીએ કે આ દીકરાનું કદી વ્યવહાર કરવું છે તમે કોઈ સારું કરજો એટલે ગોળ જતા. એ પછી ગોળનો રિવાજ નીકળી જાય. પછી વડીલ કોઈ ધર્મ હોય, મોટા ભાઈ હોય, બાપ હોય કે ગમે તે કોઈ વડીલ હોય એને માથે કે આ સચે દીકરા યુક્તનું જોવું હોય તો એ જાય. અને એ હવે આ કળયુગમાં નીકળી ગયું ને હવે ઈચ્છાવર. આ તો ભણતો ભણતો બેન સાંધો થઈ જાય જય સ્વામિનારાયણ. પછી મા બાપ ને પૂછવાનું નહીં હો. આ એવું થઈ ગયું. તો એમ નારદજી ને આવું છે. નારદજી તો આવી રીતે ભગવાન કહેવાય. ભગવાનના ભક્તિ અને મહાન યોગી પુરુષ. સર્વે લોકમાં એની ગતિ. ગૌલોકમાં પણ જઈ શકે, આ સતી જે વૈકુંઠમાં જઈ શકે, બદ્રિકાશ્રમમાં જઈ શકે, શ્વેતદ્વીપમાં જઈ શકે, બધા લોકની એની ગતિ. આવા સમર્થ પુરુષ 20,000 વર્ષથી તપ કરે. છતાં પણ પેલા અમરીશ રાજાએ કહ્યું ગુરુ આ દીકરીનો વ્યવહાર કરવું છે તો તમે ઘર સારું જુઓ. ત્યારે કે પણ એની રેખા મને જોવા દો, એને કેવો લાયક વર ગોતવો એમ. તે રેખા જોવા જતી ને બંધ થઈ ગયું. આ તો મારે પહેરવા જેવી છે, આ તો મારા લાયક છે કે. તારે અમરીશ રાજા વિચારમાં પડી ગયા. કારણ કે ભક્તરાજ હતા. અમરીશ રાજા પણ
મહાન ભક્ત એકાંતિક ભક્ત હતા. એમની રક્ષામાં તો ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું. એટલે એવા ભક્ત વિચારવું પડ્યા કે આ નારદજીને જો હા પાડીએ તો દક્ષને ના પાડીએ તો હા પાડીએ તો મહાન યોગી છે અને ના પાડીએ તો શ્રાપ આપે તો શું થાય? પછી કહ્યું કે સ્વયંવર કરી અને આવી આ રીતે કરી. પછી હવે સ્વયંવરમાં જવું એ કન્યા પછી હાર ખીચી ત્યારે આવે 20,000 વર્ષ તપ કરેલું કે ગોના ચોંબડા જેવું શરીર થઈ ગયું હોય, હાથ ક્યાં હોય અને ચોંબડું એ કર્તવ્ય વાળું સારું નહીં હોય. પછી શું કરવું? પછી કન્યા ગીરીજી પરવારે પછી ભગવાન ભાઈ ગયા. વિષ્ણુ ભગવાને કે આ રાજાઓને અભિમાન થયું છે, મદ થયો છે, એનો મદ ઉતારવો છે તો મને રૂપ આપો, પણ પેલા પર્વતનું મોકળાનું કરજો હો. ભગવાન કે હા પ્રકાશ પર્વત ગયો પાછો. પર્વત કે નારદનું મોકળાનું કરજો મને રૂપ આપજો, મને કન્યા વહેરો. એને તથાસ્તુ કર્યું. જાઓ બે નું સમય ઉપર થશે અત્યારે પછી સ્વયંવરમાં જ્યાં જાય પણ ભગવાને કહ્યું હતું એટલે એનું શરીર તો વિષ્ણુ ભગવાને પોતાનું આપ્યું, પોતાના જેવું રૂપ આપ્યું, પણ મોઢું એટલું મોકળાનું કર્યું. પછી સભામાં બેઠા સ્વયંવરમાં. પછી વરમાળા લઈને નીકળી કન્યા અમૃત રાજાની. પછી પેલા ભારત ભડકીને ભાગે. આ વાંદરા ક્યાંથી આવ્યા સભામાં કે ભડકીને ભાગે. પેલા અમને ભારે નથી લાવો આમ આડા ફરી આગળ ફરે પાછા આમ એ આગળ ફરે અને આ ભાગે. પછી પેલા હતા બીજા એને કહ્યું કે આ તમારા દાંતના હમ જુઓ. પછી કન્યા છે ને ઉભી રહ્યા દાંત તમારે જુઓ ને એમ પોતાનું મોટું કોઈને પોતાને કઈ દેખાય ને એ તો દર્પણમાં જુઓ દેખાય. જોયું પાણીમાં મોકરાનો ભારે. હા હવે આ કન્યા ક્યાંથી ભલે ભગવાને આમ રૂપ માંગ્યું હતું આવું ક્યાંથી આવ્યું કે ભગવાનને શ્રાપ. ભગવાનને કે મારે કન્યા વળી તમે વિયોગ કરાયો માટે તમારે પણ વિયોગ થયો. ભગવાન કે ભલે તારો શ્રાપ હું અંગીકાર કરીશ પણ તને તો ફંદામાં પડવા નહીં દઉં. પાછો ફંદામાં પડે દુઃખી થાય તો માટે બાળકની જેમ રક્ષા બાપ કરે. બાળક હોય યારું ઝાલવા જાય, તરવારને ઝાલવા જાય, અગ્નિને ઝાલવા જાય તો ઝાલવા દે મા બાપ? તો રડે તો રડવા દેવું કે હા રડવા દેવું. ઘડીક રડી લઈ જાય પણ પેલું તો સતોડું જાય, દુઃખી થાય, હેરાન થાય. સર્વે ઝાલવા હાથ કપાય, યારું ઝાલવા જાય પ્રાણ જાય. એટલે અગ્નિ ઝાલવા જાય દાળ જાય તો ઉઠતો 15 દાડા દુઃખી થાય. એના કરતા ઘડી રડી રહે એટલે સારું. એમ નારદજીને ઘડી દુઃખ લાગશે પણ સુખ્યો રહે. અને જો ફંદામ પડવા જઈશ તો દુખ્યો થાય છે. તો એટલે ભગવાને આ કરી લીધું. એટલે મહારાજે આંકીને વાત કરી કે નારદજી જેવો ગુણવાન હોય તે ગુણવાન કેવા કે પોતાની આવી સ્થિતિ બધા લોકમાં ગતિ. પાછા પેલા દક્ષ પ્રજાપતિ એ દક્ષે 11,000 છોકરા ઉત્પન્ન કર્યા આ સૃષ્ટિની પુષ્ટિ માટે. એ નારદજીને ભૂતકણ હતું બધાને બાવા કર્યા. 11,000 નહીં હો બાવા કર્યા. પછી દક્ષ પ્રજાપતિ કે આ મારા નારદજી આટો ફરી પછી નારદજીને શ્રાપ આપ્યો કે ગૌ દોહન માત્ર તમે એક ઠેકાણે નહીં રહી શકો જાઓ. આ કે સારું વધારે બાવા કરી મારે ફરવાનું થઈ જતું બધું બાવા કરી છે. એટલે નારદજીને આશા દક્ષે પણ પછી દક્ષે થાક્યા ત્યાં નારદજી હાથ નહીં લેવા દે. પછી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. એ 60 કન્યાઓ ત્યાં ચંદ્રને હત્યા આપી છે, ધર્મને આપી 12 છે, કશ્યપને આપી 10 એમ બધા આપી છે અને આ બધું કરી શક્યા. પણ આમાં વાત શું આવી કે નારદજી એવો ગુણવાન હોય તો નારદજી જેવો ગુણવાન કેવા કે એક દાડામાં 11,000 બાવા કરે. એક બાવો આપણે કરવો હશે તો નળ ફૂલ હશે. કેટલું થતું દાખલો કરાશે સ્વામી સમજાય. આમાં 7 કલાકના વખત દાદી માથ ઘાલે અને સમજાવે પછી આમ કરે આમ કરે હો આમ. જોગી મહારાજ ને બહુ હતું આમ આમ કરે પછી આ કરે હાથ નાખે અને કંઈક કરે. કો કઈ થઈશ કો થઈશ શું LLB કે ના ના સાધુ થઈ સાધુ થઈ કે કો કે હા કેવડાવે એ વખતે કો કરીશ શું કરવાનું પેલા ઉપાસ. હા ઉપાસ કરીશ નિર્દળો કરાવે હો ઉપાસ. યોગી મહારાજ એ મહાન સ્વામી એમનો ભૂમિયા ચાલુ એમાં
તો એ સાથે મારા સ્વામી કહેતા આ સાથે નારદજીને હૃદયની ભક્તિ આટલા હારું મહારાજ ઉડાડી કે આવી રીતે ભગવાનને અંતર્યામી સર્વજ્ઞ ન જાણ્યા અને ભગવાન આગળ આવી રીતે ભગવાનને છેતરવા ગયા એટલે ભગવાને પછી આ સાથે આ રીતે કર્યું અને હા તો બાજવા દીધો નતો. એમ મહારાજ કહે છે કે આવી રીતે જો હૃદયની ભક્તિ ના હોય તો નારદજી જેવો ગુણવાનો હતો ન ગમે. હવે હૃદયની ભક્તિના લક્ષણ બોલાવે છે. શું કહે સાંભળો? અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય હા ને એમ સમજતો હોય છે હા જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે હા અને જેવા જે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે ભગવાનના સમીપે બિરાજે છે. હા તેવા ને તેવા જયારે આત્યાંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. શું કીધું? ભગવાન ને ભગવાનના એકાંતિક દ્વાદ સ્કંધમાં 100 એમાં આ 4 પ્રકારનો પ્રલય નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. આ 4 પ્રકારના પ્રલયમાં નિત પ્રલયમાં આપણે જોઈએ છીએ હજારો જીવ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, ચાલ્યા જ કરે ભક્તિઓ. આ નિત પ્રલય છે. નિમિત્ત પ્રલય એટલે કલ્પ, બ્રહ્માનો દિવસ 2000 ચોકડી જાય, 1000 ચોકડી સતયુગ કહેતા દ્વાપર કલયુગ 4 યુગની એક ચોકડી એવી 1000 ચોકડી જાય એટલે બ્રહ્માનો દાડો પૂરો થાય. અને એ બ્રહ્માનો દાડો પૂરો થાય અને રાત્રિ પડે એટલે 7 લોક પાતા, આપણો 8મો લોક મૃત્યુ લોક અને 9મો લોક ભુવર લોક અને ઇન્દ્રનો સ્વર્ગ લોક. આ 10નો તો રોજ નાશ થાય. બ્રહ્માના દિવસનો રોજ નાશ થાય. 4 લોક રસ બાકી, એક મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. સત્યલોક બ્રહ્માનો. આ 4 લોક એ સત્ય રહે નિમિત્ત પ્રલયમાં આવતા નથી. અને આ 10 લોક તો નિમિત્ત કલ્પ બ્રહ્માના રોજમાં જાય. અને બ્રહ્માના રોજ એક દિવસમાં તો 14 ઇન્દ્ર અને 14 મનુ રાજ કરીને બદલાઈ જાય. આવો બ્રહ્માનો એક દિવસ. અને એની અંદર આ 10 લોકનો નાશ થાય. અને એવું પાછું બ્રહ્માના 100 વર્ષ થાય એટલે 2 પ્રાગકાળ. 2 પ્રાગકાળ થાય ત્યારે આ 14 લોકનો નાશ થાય. સત્યલોક હોતી નાશ. એને પ્રાકૃત પ્રલય, નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત. હવે પ્રાકૃત પ્રલય છો ત્યારે આ 14 લોકમાં કઈ રહેવા પામે નહીં. બધું એ સમય જાય. પ્રધાન પુરુષમાં તત્વો બધા ઉત્પન્ન જેમ ત્યાં છે એમાં અનુક્રમે પાછું સમય જાય. પછી કઈ રહેવા પામે નહીં. તો પછી મારે તે આત્યંત પ્રલય શું રહે? એક ભગવાન કાર્ય, ભગવાન કારણ છે અને અનંત કોટી બ્રહ્માંડનું જે સર્જન એ કાર્ય છે એ બધું લઈ પામે. એક ભગવાનની મૂર્તિ રે મનુષ્ય જેવી હાડા એ ભગવાન અને એ ભગવાનના ભાવને પામેલા અક્ષરધામમાં જે મુક્ત છે એ આ 4 પ્રકારના પ્રલયમાં નાશ થતો નથી. બાકીનું જે લોક છે, જે લોકના વૈભવ છે અને જે લોકના દેવ છે એ બધા આ 4 પ્રકારના પ્રલયમાં કાળના ભક્ષણમાં આવી જાય. કાળ છે એ મૂળ માયા અને મૂળ પુરુષ સુધીનો કાળ છે. એટલે કાળની ગતિ ન્યારી. એ કાળ એવો છે કે પુરુષ પ્રકૃતિ સુધી કોઈનું અસ્તિત્વ રહેવા દેતો નથી. તો પછી બીજું શું રહે? પેલા મહારાજે ઘટનામાં પૂછ્યું. એક માધવી સંપ્રદાયના એટલે મધ્વાચાર્યના આ હરિભક્ત હશે બ્રાહ્મણ કોઈ, એને મહારાજ આગળ કહ્યું, મહારાજ આ સાથે અમારું કાશી અને વંદરાવન ત્યાં પ્રલયમાં નાશ થતું નથી. મહારાજ કે બરોબર, પણ કોઈ શાસ્ત્રમાં વ્યાસજીનું પ્રમાણ છે? કારણ કે કોઈ વસ્તુ રહેવા ન પામે તો પછી કાશી વંદરાવન કોના આધારે? આપણે કહીએ કે આપણું આ સારંગપુર ત્યાં વડતાલ આત્યંતિક પ્રલયમાં કલ્પમાં નાશ નથી થતું, તો એ પ્રમાણ ક્યાંથી કાઢીએ? એ તો નાશ થવાનું જ છે, એ તો જવાનું જ છે. તો મહારાજને પછી માધવી સંપ્રદાયના બ્રાહ્મણ ક્યાંથી એ પુરાવો કાઢે શ્લોક એવો? પછી મહારાજ એને સમજાયું, એને વાત સમજાવી એટલે એને બેઠું કે આ મહારાજ તમે બરોબર છે. અને પછી મહારાજ કે મહારાજનો આસ્તિક છે બ્રાહ્મણ રચનાવતનો 10માં લખ્યું. એટલે મહારાજ કહે છે કે આવી રીતે નારદજી જેવો હોય, ગુણવાન હોય, પણ જો હૃદયની ભક્તિ ન હોય ન ગમે તે હૃદયની ભક્તિ શું કીધી? એક તો આત્યંતિક પ્રલય થાય તો ભગવાન સદાય સાકાર, કોઈ દિવસ નિરાકાર મને ભવ
નિરાકાર કરનારા ખોટા, કારણ કે નિરાકાર છે એ વસ્તુનામાં કરતાપણું ના હોય, એટલે કરતાપણું જ્યાં આપણે કહીએ છીએ પછી એને નિરાકાર કહીએ તો આપણું ખોટું પડે. નિરાકારને બદલે નિર્ગુણ ભાવ છે. નિર્ગુણ એટલે દ્રષ્ટિ ગોચર ન થાય, આપણી સ્થૂળ દ્રષ્ટિ છે એ સૂક્ષ્મ છે. કારણ કે ભૂત યોનિને પામેલો જીવ, અધોગતિનો જીવ એ પણ અનંત દેહ ધરી શકે અને લોકના કોઠામાં પ્રવેશ કરી શકે, લોકને બીવરાવે છે. ઘડી પાટો થઈ જાય, ઘડી મનુષ્ય થાય, ઘડી ભડકો થઈ જાય, અને એ નિરાકાર નથી. આપણી દ્રષ્ટિ નથી છતાં નિરાકાર નથી. તો આપણે ભગવાન આપણી દ્રષ્ટિ ના હોય એટલે આપણે નિરાકાર સમજી લેવા ના, માટે ભગવાન સાકાર પણ નિર્ગુણ છે, દિવ્ય છે, એટલે આપણી દ્રષ્ટિ નથી આવતી. આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ થાય તો આવે દ્રષ્ટિ. જેમ કોઈને ભૂત, આટલા માણસો બેઠા પણ એક જણ કોકને ભૂત વર્ગ્યું હોય, એ ભૂત એને દેખાય, તમને દેખાય છે એટલે તમારા મતે નથી, એના મતે તો થાય ને. એમ છે ભગવાન છે એ છે કે જેને એનું જ્ઞાન થયું એને દેખાતા હોય, એને સાક્ષાત થાય, અને નથી દેખાતા એ નિરાકાર કહેવાય. પણ એ રસ્તે ચાલ્યો નથી, ક્યાંથી દેખાય? ભગવાનના રસ્તે ચાલે અને આ શાસ્ત્રનો સત્પુરુષનો અભ્યાસ કરે આસ્તિકનો તો એના સમજાય વાત, ના સમજાય. જેવો સંગ એવો રહે, નાસ્તિકનો સંગ ના. એટલે મહારાજ કહે છે કે ભગવાન સદાય માટે ભગવાનને ભગવાનના ભાવને પામી રહ્યા એકાંતિક મુક્તો એ સદાય માટે સાકાર. આ એક વસ્તુ મોટી વાત છે. પછી શું કે બીજી જુઓ, આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે, સાકાર જ એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્ત ને નિરાકાર સમજે જ નહીં. વેદાંત એ મહિમાનો ગ્રંથ. વેદાંત, શ્વાસ, યોગ, પંચરાત્ર, વેદાંત, પંચરાત્ર અને તે વૈશેષિક શાસ્ત્ર એવા 100 શાસ્ત્ર જણાવ્યા. એમાં આ વેદાંત છે મહિમાનો ગ્રંથ, અને સાંચ છે વૈરાગનો ગ્રંથ, યોગ છે જ્ઞાનનો ગ્રંથ, અને પંચરાત્ર છે ભક્તિનો ગ્રંથ છે. આવી રીતે એ મહારાજે વચનામૃતમાં બધા શાસ્ત્રોનું સમન્વય કરીને ભગવાનના સ્વરૂપને સમજવાની વાત કરી. અને એક શાસ્ત્ર કરીને સમજે તો પા જ્ઞાની, 2 શાસ્ત્ર કરીને સમજે તો અર્ધો જ્ઞાની, 3 શાસ્ત્ર કરીને સમજે તો પૂર્ણો જ્ઞાની, અને 4 શાસ્ત્રનું સમન્વય રહે તો પૂરો જ્ઞાની થાય. અને જો શાસ્ત્રને મૂકીને કલ્પિત કહે તો પછી કલ્પિત, તો એ સાચું નહીં. એમ મહારાજે આપણને બધા શાસ્ત્રનો સમન્વય કર્યો અને બધા શાસ્ત્રનું રહસ્ય સમજાવી અને ભગવાનના સ્વરૂપનું આપણને આખું નિર્ણય કરાયો. એટલા માટે વેદાંત છે એ મહિમાનો ગ્રંથ છે. એટલે મહિમા શું કે ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે, સર્વવ્યાપક છે, સર્વાંતર્યામી છે, એમ સર્વે પણ જે છે તે જે શબ્દો છે એ બધા મહિમાના શબ્દો છે. એના બદલે લોકો નિરાકાર સમજે. પણ એ તો સતી ભગવાનને એ સામર્થ્ય છે. ઇન્દિરા મનુષ્ય છે, એનામાં કાંઈ ઈશ્વરીય કે એવું નથી, છતાં પણ ત્યાં બેઠી બેઠી આખા ભારતની અંદર વ્યાપક છે. એની સત્તા, એની આજ્ઞા, એનું કાર્ય કરે છે નહીં શકતી આખા રાજમાં. તો એ તો મનુષ્ય છે, છતાં પણ તમે અવરા હાલો એટલે તરત નિશાન પૂરું. નિશાન કોને પૂર્યા? ઇન્દિરા. ઇન્દિરા તો અહીંથી 10,000 માઇલ બેઠી છે, પણ એની સત્તા વ્યાપક છે. એમ ભગવાન છે એ અક્ષરધામમાં એક તખત ઉપર બિરાજમાન થતા એની સત્તાએ કરીને અનંત કોટી બ્રહ્માંડમાં કાર્ય કરવા પ્રગટ થાય છે, વ્યાપે છે. એ ઈશ્વરીય એમ છે. તો શું કે જો હા જો વેદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં. શું કીધું? ભગવાન કે ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં. હા બોલો. પછી અને એમ જાણે છે કે ભગવાનની ના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં. ભગવાન કરતા છે જ નહીં. એ ભગવાન એ કરતા ભગવાન છે. એટલે આ દેવતાઓ શું કે જે કાર્ય થાય છે બીજા દ્વારે થાય, દેવો દ્વારે છે, એ પણ ભગવાનની પ્રેરણાથી, ભગવાનની આજ્ઞા. જેમ રાજા હોય તે રાજાના દીવાનનું કર્યું થાય, કલેક્ટરો મામલતદારોનું કર્યું થાય, એ બધી એના મૂકેલા મોસો અને એ એમની સત્તાથી આ કામ કરી શકે. પણ એનું ચાલવા ન દે તો ભગવાન તો એનું અણુમાત્ર ન ચાલે. જીવન ગમે તેવો હોય પણ રાજા એની સત્તા લઈ લેતો થઈ ને થઈ નામ સત્તા ઉતર્યો અમલ પડીનો થઈ બધું. અત્યારે મિનિસ્ટર હોય, આખા રાજ્યનો મિનિસ્ટર હોય
પણ ટિકિટ લેવી હોય આ પેલા એસટી ની તો લાઈનમાં ઉભું રહેવું એ ના પહેવા જો કોઈ. હા એટલે મિનિસ્ટર શું હું પણ તારા ઘેર મિનિસ્ટર અત્યારે નહીં, એ તો સત્તા ઉપર હતો તારે ત્યાં પછી કશું માએ એવું છે એક ભગવાન સિવાય બીજા દેવતાઓનું કરી કોઈનું અવતારોનું કરી ન થાય, એક પુરુષોત્તમ નારાયણ સિવાય, અને એના મૂકેલા બધા છે અને એની સત્તા એ કામ સત્તા થઈ. એ જો સમજણ જીવમાં આવે ત્યારે હાથી ઉપાસના હાથી નિષ્ઠા સમજાય શું કે છે જુઓ શું કે જુઓ. અને એમ જાણે છે હા ભગવાન ના પાંદડું પણ ફરવાને સમર્થ નથી. હા એવી છે ને ભગવાન ની જે સાકારપણાની જડ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે. એ અમને ગમે છે જેવો તેવો હોય ગમે. જેવો તેવો કેમ ગમે? હાડા તણે ઘર નાગરી નાચ જુનાગઢમાં નાગરો કોઈ જુવાન કોઈ મોટા મોટા બધા નાગર બુદ્ધિ વાળા બહુ એટલે રાજકારણીઓ. હવે એ છે કે નાગરમાં નરસિંહ હતા બચારા મીઠું લેવા બજારમાં જાય કોઈ ઉભો ના રહેવા જેવો આવી સ્થિતિ, અને ગરીબ સાધારણ નાગર સામે પણ ભગવાનને વાલા ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાન એમના સાહેબ 52 કરતા હતા. એટલે આ લોકમાં જેવા છે આ લોકમાં એની ગણતરી નહીં, એની નાતમાં ગણતરી નહીં, પણ ભગત રાજ છે. નાતનું ભલું છે મારી નાગરી નાત ભૂખી ભૂખી ના રહે વરદાન નાખી ભગવાન. અને જે આ જેવા તેવા ગમે ખબરી ભીલડી છે ગણતરી આ લોકમાં. અહીં આવે તો આપણે એને તિરસ્કાર કરીએ કે આમ કોણ ભિખારી આવી કોણ માતા એવી સગડી જલી ગોળાને એની થાય. એના ભગવાન વશ એના ઘેર ઝૂંપડીઓ પધાર્યા ચંપા સરોવર ઉપર, અને પેલા શોભા હતા ને ગોકુળ મથુરાના 4 વેદના ભણેલા યજ્ઞ કરતા એને ઢુકડાઈ નાખ્યા. તો એ છે તે જેવો થઈ ગમે રોહિદાસ સમાજ નાગર બ્રાહ્મણ હતા ને તારે, પણ રણછોડજી એમનું નાજો રાખવા જ લીધું, અને પેલા શેઠિયા હતા લાખો રૂપિયા ખર્ચા અને કુકડીઓ જમાડ્યા બધું કર્યું, પણ એને દર્શન ના દીધું. અને આ રોહિદાસ નો નાજો હાથો હાથ ટકો તો પેલા શેઠ ને વિચાર આવી ગયો કે ઓહો આટલા મેં ખર્ચો કર્યો તો મને દર્શન નહીં ના એમના રોહિદાસ ના લીધે મને દર્શન છે. અને રોહિદાસ નો છોકરા માટે ભક્ત ખરા તો એ જેવા કેવા લો આ લોકમાં ગણતરી નહીં, આ લોકમાં એવો એમનો હિસાબ નહીં, પણ ભગવાનના ઘેર મોટા સૌથી એવા આપણે જાગા સ્વામી પ્રાણી ભગત આ લોકમાં હિસાબ નહીં વહવૈયા તો પણ ગુણાતી સ્વામી જેવા રાજી કરી મહારાજ ભક્તિ કરી અને ગુણાતીત પુરુષ થઈ ગયા. એમની અત્યારે આપણે પૂછીએ તો આમ મહારાજ કહે છે કે જેવો તેવો હોય તો એ ગમે જો હૃદયની ભક્તિ હોય તો આ હૃદયની ભક્તિ એ ભક્તોને રોહિદાસને સવરીને હૃદયની ભક્તિ હતી તો ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ ગયા. તો આ છે પછી શું કહેવું અને એને માટે કાળ કર્મ ને માયા છે હુકમ નથી. હવે રાજાનો છોકરો થયો, રાજાનો કુંવર હોય એને એના માટે જીવનનો હુકમ ખરો? કલેક્ટરનો મામલતદારનો કોઈનો હુકમ ખરો રાજાના છોકરા ઉપર? અને રાજાનો છોકરો બજારમાં ના નીકળે તો હવે સલામો ભરે પણ કોઈ કાંકરી મારે તો તરત ફાંસી મળે, કોઈ હામું ન કરે, કાંકરી મારે નહીં. એમ આપણે પુરુષોત્તમ નારાયણ નાખ્યા પછી કાળકર્મ માયાનો ભય ખરો? દીપ ખરી કાળકર્મ માયા પગે લાગે તમને, તમે ભગવાન ના થયા ભગવાનના પુત્ર, પછી તમને 33 કરોડ દેવતા હાથ જોડે એક તો શું પર તમે રાજાના કુંવર હો તો અમલદાર માત્ર તમને હાથ જોડે જીવનથી માંડીને પટ્ટાવાળા સુધી. એમ તમે ભગવાનના હાથા ભક્ત થયા તો 33 કરોડ દેવતા પણ તમને હાથ જોડે, પછી તમારે કોનો ભય? પણ તમને એ સંબંધનો મહિમા નથી એટલે છે કે રા કંગા જાતક પણ છે અમરતા જીવમાં. આ કાયા નગરીમાં 33 કરોડ દેવતા રહ્યા છે પણ એનો બધાનો ઉપરી આત્મા છે. આત્મા નીકળી જાય તો બધા દેવતા ઉતારો ભરે. એ આત્મા અને આપણે ઓળખતા નથી, આપણે આપણને ભૂલી જાય પોતાને દહમોડ થઈ ગયો.
હા, ખિસ્સામાં પૂછ્યું મારી પૂછ્યું મારી પૂછ્યું, અરે તારી પૂછ્યું તારા ખિસ્સામાં હે? ઓહો, માયા આપણને દાહમૂળ થઈ ગયો. અને ભગવાન એમાં રહ્યા, આત્મામાં પરમાત્મા પાસે. એ બે આ કાયા નગરીમાં એ બે સર્વોપરી, એ બે વસ્તુને આપણે ઓળખતા નથી. પછી કાયા નગરી બધાને ઓળખો તો શું કામ નથી? એમ સચિન મહારાજ આ વસ્તુ સમજાવે કે આત્મા પરમાત્માનું આ મહારાજે સર્વોપરી સિદ્ધાંત આપણાને આપ્યો છે, સનાતન સિદ્ધાંત છે. આ કઈ મહારાજે ઉત્પન્ન કર્યો, આધુનિક કર્યું નથી, બનાવટી ઉભું કર્યું એવું નથી. આ તો શાસ્ત્ર માત્રનું સાર દોહન કરીને મહારાજે વાતો આપી. પણ આપણી બુદ્ધિ બેરનારી ગઈ હોય પછી સમજાય નહીં, એટલે આપણે કહીએ કે આ તો નવું તો શું કહેવું. અને એને માટે હા, કાળ કર્મ ને માયા તેનો હુકમ નથી. નહીં, હુકમ નહીં. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે લે છે. શિક્ષા કરવી હોય તો છોકરાને પોતે રાજા કરે, પણ રાજાના છોકરાને બીજાથી શિક્ષા થાય નહીં. એમ આપણને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે, આપણો જો વાંક ગુનો હોય તો, પણ બીજા કોઈનો હુકમ નહીં ચાલે. પણ બીજા કોઈનો એને માટે હુકમ નથી. હા, અને એવી ઈચ્છા ન હોય હા, ને કે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય હા, તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં. શું કીધું? ત્યાગ વૈરાગ બહુ ખખા હોય, પણ આવો જો સતી આપણાને ભગવાનનો મહિમા, ભગવાનની ભક્તિ, ભગવાનની નિષ્ઠા ન હોય, હૃદયની ભક્તિ, તો ત્યાગ વૈરાગ તો આ ઝાડવાય પડે. વડ જતા વધારે બહુ, વડને જોઈ જતા એને કરીને કઈ મહારાજ તો ભગવાન કે હું રાજ્ય થતો નથી, ખપે કરીને કે સાધને કરી મારા વિશે એની ભક્તિ કેવી છે એ જોવું. માટે ભક્તિ શ્રેષ્ઠ નથી એ આવ્યું. અને જેના હૃદયમાં ભગવાનની એવી ઈચ્છા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. એ ના ટળે. ગમે તે સંન્યાસી મહાત્માઓનો અથવા એવા વેદાંતના ગ્રંથો હોય, એવા બહુ વિદ્વાનના લખેલા, તોય પણ એની અંદર જો નિરાકાર પણ કર્યું હોય તો એને પછી માને નહીં, એને એક ચીજ ન અંગીકાર કરે. સાકારપણ ભક્તિના જ ગ્રંથ જોઈએ. મહારાજે આ ગ્રંથ પ્રમાણ આપ્યા શિક્ષાપત્રીમાં કે વેદની અર્થે વેદાંત, અને પછી મહાભારતમાં ગીતા, બીજું નીતિ અને વિષ્ણુ સહસ્ત્ર નામ, એ ત્રણનું પ્રમાણ આપ્યું. સ્કંદ પુરાણમાં વાસુદેવ માતરનું પ્રમાણ આપ્યું, ભાગવતનું પ્રમાણ આપ્યું, ગીતાનું પ્રમાણ આપ્યું, વ્યાસસૂત્રનું પ્રમાણ આપ્યું. એ આ શાસ્ત્રો મહારાજે કયા એ ભગવાનના ભક્તનો મહિમા, ભક્તિના જ ગ્રંથો છે. તો શું કહેવું? અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ. એના પગની રજને કોણ ચડાવે માથે? તો જોઈ લો. ભગવાન કહે છે આવો જે હૃદયની ભક્તિ વાળો, આવો નિષ્ઠા વાળો, સાકારની નિષ્ઠા વાળો જે ભક્ત છે એના ચરણની રજને તો હું કે માથે ચડાવું. તો પછી આપણે ચડાવીને મશીન ન હોય. જય કોઠારી મહારાજ પધારો. હા, તમારી બહુ વાત જોઈ હો. આ માર્જન પેલા ભેગા આવ્યા ને, આપવું જ પડે. તો એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે એની ચરણના રક્ત મારે છે હું માથે ચડાવું. પછી તમે ચડાવો એ મશીન ને એમ છે. જુઓ. અને તેને દુખવતા થતા મનમાં ભીએ છીએ અને તેના દર્શન ને પણ અમે ઈચ્છીએ. કોણ ઈચ્છે છે? એવા સંતના દર્શનને, જેને હૃદયની ભક્તિ આવી હોય એવા જે સંત, એના દર્શન ભગવાન કે હું પણ ઈચ્છું છું. એને દુખવતો હું પીવું છું, એના તલની રજને હું માથે ચડાવું. હા. અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધન ને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જળમતી વાળા પુરુષ છે એ તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને છે એવા મૂર્ખ છે. કયું મૂર્ખ બને? બાહુબળ અહીંથી આફ્રિકે જવાય છે? મોમ્બાસા જવું હોય તો ખાટલા બાંધીને જવું. ખાટલામાં પેલી ગોળીઓ ગાલે છે ને નદી ઉતરવામાં, તો તુંબડા બાંધવા કરી જવું. જવાય? ના જવાય. આગ બોધ વાહન કઈ ગમે તો અત્યારે ઝડપી છું પ્લેન
પણ આશરો જોઈએ. એમ અહીંથી ગદી ઉતરવી હોય, તલાવમાં ઉતરવું હોય તો સાધન કામ આવશે, પણ દરિયો ઓળંગવો હોય તો કામ નહીં આવે. એમ આ ભવસાગર છે, અને આ ભવસાગરમાં જે ડૂબે છે એમાંથી આપણે કરવું છે તો અહીંયા કહીએ કોઈ તમારું સાધન અષ્ટાંગ યોગ સાધન ભલે ભગવાનનો સંબંધ નહીં હોય તો અષ્ટાંગ યોગ નકામો જશે, તપ તમારું નકામું જશે, અને બધું એ તમારા સાધન તપ તીરથ વ્રત દાન યજ્ઞ યોગ બધું નકામું જશે. જો તમને આવો ભગવાનનો સંબંધ, આવો ભગવાનનો આશરા, ભગવાનની આવી નિષ્ઠા નહીં હોય તો તમે ભવસાધન નહીં કરશો તમારા બાહુબળે. અને તમારા બાહુબળે કરવા જશો તો તમને ઉપમા આપી કે એવા કેવા મતીવાળા જળ મતી, હા એ વાત દરિયો કરવાની હિંમત કરે. શું કે જુઓ એવા જે જળમતી વાળા પુરુષ છે, એવા જળમતી વાળા પુરુષ છે એ તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર કરવાની બાહુબળે નહીં કરાય. હો માજન એ તો બેહી જવું વાણમાં ઉતારો લઈ બૈરાન છોકરા બધું લઈ કોનું એ લઈ જવું ભેગું કૂદતા જવું ભેગું. હા તો તમારે હામાં કાઢતો જાઓ. અરે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, હા એ તો જેમ નાવમાં બેસીને સમુદ્ર કરવાના ઈચ્છે એવા ડાયા છે. આવી રીતે જે ભગવાનના આશ્રય કરીને આવી રીતે જે કલ્યાણ ઈચ્છે છે એ તો જેમ વાણમાં બેસીને સમુદ્ર ઓળંગવા ઈચ્છે એવા ડાયા છે, એવા બુદ્ધિવાળા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે. હા આવા જે બુદ્ધિવાળા છે, નાવમાં બેસીને સમુદ્ર એવા ડાયા છે એ તો જે બહુ ડાયા બુદ્ધિવાળા છે અને ભગવાનના હજુરમાં જઈને રહે છે, ભગવાનના ધામને પામે છે, ભગવાનના પદને પામે છે. અને જે સાધન કરીને કરવા જાય છે એ દૂધી મળે છે અને મૂર્ખ સાધનનું બળ રહે છે એ મૂર્ખ. અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેને બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. બીજા સાધન કર્યા હોય તપને એવું કર્યું હોય વખત તો દેવ લોકમાં જાય. બહુ તો એ વૈભવ ભોગ હોય પણ મોક્ષ તો નહીં ને, કલ્યાણ તો નહીં. એ તો આ 14 ભૂમિકા છે એમાં મહિની ગતિ. શું કે જુઓ. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. શું કીધું જુઓ. આવી રીતના યથાર્થ સમજણ વાળા, યથાર્થ ભગવાનની નિષ્ઠા વાળા આવા જે ભક્ત છે હૃદયની ભક્તિ જેવી કીધી એવી સજે 4 પ્રકારની સાકાર, સર્વોપરી, સર્વકર્તા અને પ્રત્યક્ષ. આ 4 પ્રકારની જેનામાં નિષ્ઠા હોય એ મહારાજ કે એ સજે જેવા તેવા ગમે એના દર્શન અને વાણમાં બેસીને સમુદ્ર એવા બુદ્ધિવાળા છે, ડાયા છે. આ બધી ઉપમા મહારાજ આપે. શું કહેવું. અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. કેટલા જીવનો? અનંત પતિત. પતિત એટલે પાપના ભરેલા અનંત પાસા. જોબન પતિ, તસો પગી, મુજો સુરો, માનભા એવા અનંત પાસા એના એ બધાનો ઉદ્ધાર એના દર્શને થાય. આવા જે નિષ્ઠાવાળા સંત છે, હૃદયના ભક્તિવાળા એનો આ મહિમા મહારાજ. શું કહેવું. અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. ઉદ્ધાર થાય એવા એ મોટા છે. એવા એ મોટા છે. આપણે સામાન્ય દેખાય યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, પ્રમુખ સ્વામી, જગતની દ્રષ્ટિમાં તો ઘણી મહિમા આવે જ નહીં, પણ આપણને સામાન્ય જેવા દેખાય. પણ ભગવાન પણ એને આટલી ઉપમા આપે. હવે એના આગળ આપણે શું ગણતરી હિસાબ કહેજો. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે બોલો. હા વચનાવ્રતમ એ પ્રમાણે ઘટના પ્રથમનું સાડત્રીસ શું થયું. કૃષ્ણ વચનાવત મહારાજે ભક્તિનું વચનાવત સમજાયું. જો આપણને એક વચનાવત સમજાય તોય ભક્તિ આપણા હૃદયમાં ઉદય થાય. આટલું વચનાવતના શબ્દો જો આપણા જીવનમાં ઉતરે અને જાણ પ્રણામ રહે તો આપણા એવી ભક્તિ ઉદય થાય. તો શું કે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જયારે દુર્યોધન ને પાંડવ ને સજ્જો થવાનો આદર થયો
ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે છે હા અમે કૃપાચાર્યમાં, દ્રોણાચાર્યમાં અને ભીષ્મ પિતા આદિકમાં પ્રવેશ કરશું. લ્યો, ભીષ્મ પિતા જેવામાં પ્રવેશ કરવા હારું સમજ્યા અને કર્યો ખરો ને કામ. કે ભીષ્મ જેવા કોઈ જ્ઞાની પુરુષ નહીં અને સાથે સમજુએ કે આ કૌરવનો અન્યાય છે, પાંડવોનો ન્યાય છે, બધું સમજે, પણ એનો અનાજ થાય રાજા છે અને એના ચાબામાં છે, એટલે પછી એની રુચિમાં ભરવો પડે. જો વિદુર ન ભર્યા તો તિરસ્કાર કર્યો ને, વિદુરજી ન ભર્યા, ધ્રુવરાષ્ટ્રને સમજાવાઈ ગયા અને બધી વાત કરે, કારણ કે રોટલા અમારા ખાય અને પક્ષી પેલો નો રાખે માટે નીકળી વાત. અત્યારે લીધા વગર વિદુરજી જ્યાં ઝૂંપડી કરીને રહ્યા બાદ જો હા વિદુરજી એનો તિરસ્કાર કર્યો પછી એનું પતન જ થાય ને. લક્ષ્મણજી જેવાને સીતાજીએ શબ્દ માર્યા કે રામ મરે સીતા વરે પણ જીત તોડીને બની, એવા લક્ષ્મણજીને શબ્દ માર્યા ત્યારે પછી એનું શું થાય, પછી એનું પરિણામ શું આવે, દુઃખી જ થાય ને. તો એને રાવણને હાથ છોડવું પડ્યું અને કેટલું છે હેરાન થઈ કે લક્ષ્મણને આવા શબ્દો માર્યા. લક્ષ્મણના 14 વર્ષથી સેવા કરે, માતા તરીકે માને, છતાં પણ સીતાજીની બુદ્ધિ કેટલી, એટલે શ્રી જાતિ છે ને, ભણેલી પણ ભામની, અજવાળી પણ રાત, ગાયો પણ દારૂડિયો, તેને જાત કજાત. શું તેને જાત કજાત? હા, ગાયો હોય પણ દારૂ સારું કરતો હોય પણ દારૂ પીતો હોય, એના મોટરનું બેહવાનું વીમો ક્યાં ઊંધી નાખે ખબર ના પડે. હવે છે કાંઈ એટલે અરે છે રાખો અરે માટે યુદ્ધ કર હા એમ કહ્યું. એમાં કહેવાનું શું છે કે આપણામાં પણ કામ, ક્રોધાદિક માયા દોષ આવીને પ્રવેશ કરે હા ત્યારે મોટાનો અવગુણ આવે હા અને ન કરવાનું પણ થાય. વાહ, ત્યારે જાણવું છે મારામાં દૈત્ય પ્રવેશ કરે છે. દૈત્ય પ્રવેશ કર્યો. આપણે કોઈ ભગવાનના ભક્તોનો મનનો ભાવ આવે, અવગુણનો ભાવ આવે ત્યારે આપણામાં કવિએ પ્રવેશ કર્યો છે. પણ હું એવો નથી એમ સમજવું. હા સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે કેટલીક કસર ત્યાગ વેરાથી કરશે ને કેટલીક કસર જ્ઞાને કરીને કરશે ને કેટલીક કસર ભક્તિએ કરીને કરાવું છું. વાહ, અને બાકી છેલ્લી વારે રોગ થઈને પણ શુદ્ધ કરવા જો થયું. પેલા અમારા મગનભાઈ ને મળ્યો હતો ને અકાભાઈ સીજી પરા ગોનાવાળા, એને એવો રોગ મળ્યો કે જે હવે ભાવ કાઢી નાખ્યો અને પોકાર કર્યા કે હે સ્વામી હવે મને જે એમાં કાંઈ રહ્યું નથી અને હવે મને લઈ જાવ. તારે સ્વામી એને ઉપાડે એમ. પછી જો ના સમજીને મૂકીએ તો આમ મુકાવે હરી, પણ કસર રહેવા દેવી નથી. પણ કશે રહેવા એના ક્યાં છું તો છોડશે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ધર્મશાળા કરાવવાનું કામ કરાવે છે. તેમાં કે છે આજ્ઞા કરીને આવી ધર્મશાળા તો અનંત શકે હા પણ તેમાં બંધાવું નહીં. હા બંધાવું તો ભગવાન ને સાધુએ જેમાં જ થઈ બંધાવું. ભગવાનમાં જ બંધાવાનું. આ અહીંયા કાર્યમાં નથી બંધાવાનું એમ છે. આ તો એ આકારે વર્તે છે જાય, પણ આવા જ્ઞાની પુરુષો એ ના બંધાય, બીજા તો દેહાભિમાની બંધી જ જાય છે. અરે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે હા શાસ્ત્રમાં કેટલાક વચન તો સિદ્ધાંત રૂપ હોય હા ને કેટલાક વચન તો કોઈ નિમિત્ત અર્થે હોય હા કે સમજી રાખવું. 9 પ્રકારના શાસ્ત્રના શબ્દ સિદ્ધાંત રૂપે હોય, રોચક અને રેચક હોય, 2 શબ્દો હોય. આખું યમદંડ છે બધું એ છે રેતા જ હોય.